રાજકોટના વોર્ડ નંબર 4ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાખીયો જંગ જે છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સ્થાનિકો સાથે અમે વાતચીત કરી, સ્થાનિક લેવલ પર શું સમસ્યાઓ એમને સતાવી રહી છે, મહાનગર કહેવાતા રાજકોટની અંદર શું ખરેખર પરિસ્થિતિ છે એના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમારા સુધી પહોંચાડ્યા. પરંતુ હવે સ્થાનિકોની આ જે સમસ્યા છે એનું સમાધાન કોણ લાવશે, કયો પક્ષ તૈયારી દર્શાવી રહ્યો છે, આ સ્થાનિકોની કઈ સમસ્યાનું શું સમાધાન લાવવાનું તેને લઈને પણ આપણે વાત કરવી છે. આજે આમ આદમી પાર્ટીના રાજકોટના વોર્ડ નંબર 4ના જે ઉમેદવારો છે એમની પાસેથી જાણીએ કે વોર્ડ નંબર 4ની અંદર સ્થાનિકોને જે અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને આ ઉમેદવારો શું તૈયારી દર્શાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના જે ઉમેદવારો છે રાહુલભાઈ બુઆ, હાર્દિકભાઈ રાબડિયા, અવનીબેન જાગણી અને રિદ્ધિબેન મેટરિયા સાથે આપણે વાત કરીએ. અને સૌથી પહેલા રાહુલભાઈ, તમારી સાથે જ વાત કરવી છે કે જે રીતે અત્યારે ગુજરાતભરની અંદર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જે છે, ખાસ કરીને વિસાવદરની જે પેટા ચૂંટણી થઈ એ બાદ લોકપ્રિયતા ખૂબ વધી ગઈ છે. ગોપાલ ઇટાલિયાને લોકો એક નવા ચહેરા તરીકે, એક યુવા ચહેરા તરીકે જોઈ રહ્યા છે જે સતત લડત આપી રહ્યું છે. અને રાજકોટની અંદર જો વાત કરીએ આપણે આમ આદમી પાર્ટીની હાલની પરિસ્થિતિની, તો રાહુલ બુઆ જે નામ છે એને રાજકોટના ગોપાલ ઇટાલિયા તરીકે જોવામાં આવી રહ્યું છે. તો રાજકોટના ગોપાલ ઇટાલિયા રાજકોટની જનતાને, ખાસ કરીને વોર્ડ નંબર 4ની જે સ્થાનિક જનતા છે એમની સમસ્યાઓ માટે શું સમાધાન વિચારી રહ્યા છે અને ચૂંટણીમાં આગામી સમયમાં શું કરવાનું આયોજન કરી રહ્યા છે. સૌથી પહેલા તો વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો સંઘર્ષશીલ નેતા છે, લડાયક નેતા છે. ખૂબ એમણે મહેનત કરી છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી છે. તેવી રીતે રાજકોટમાં અમે પણ મહેનત કરીએ છીએ. હું એક નહીં, આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા રાજકોટમાં ગોપાલ ઇટાલિયા છે અને રાજકોટમાં તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને આજે અમને રાજકોટના લોકો ઉપર વિશ્વાસ છે, ભરોસો છે કે એક વખત આ વખતે તેઓ રાજકોટમાં આમ આદમી પાર્ટીને એક તક આપવાના છે, મોકો આપવાના છે. રાજકોટ તૈયાર થઈ ચૂક્યું છે આ વખતે આમ આદમી પાર્ટીને એક તક આપવા માટે. અને વોર્ડ નંબર 4ની વાત કરું તો વોર્ડ નંબર 4માં કોઈ ત્રિપાખીયો જંગ નથી. વોર્ડ નંબર 4માં સીધા અમે ભાજપની સામે લડી રહ્યા છીએ. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ પિક્ચર્સમાં છે જ નહીં. એ માત્ર વોટ તોડવા માટે લડી રહી છે. એ લોકો પણ જાણે છે, લોકોને પણ ખ્યાલ છે. તો આ વખતે અમે વોર્ડ નંબર 4માં જીતીએ છીએ અને લોકોએ અમને પૂર્ણ વિશ્વાસ સાથે અને ખૂબ મહેનત, અમારી સંઘર્ષ અમારો અને 5 વર્ષ લોકોની વચ્ચે અમે રહ્યા છીએ અને એમનું પરિણામ અમને આ વખતે મળવાનું છે. તો વોર્ડ નંબર 4ના લોકોના ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે રોડ હોય, પીવાના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે. તો એવા ઘણા બધા મુદ્દાઓ લોકોની વચ્ચે લઈને અમે જાય છીએ ત્યારે લોકો અમારું ઉમળકાભેર સ્વાગત કરે છે અને અમને કહે છે કે આ વખતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ભાજપના લોકો 5 વર્ષ લોકોની વચ્ચે ક્યારેય પ્રશ્ન સાંભળવાની વાત તો દૂર રહી, આવ્યા જ નથી, મોઢું દેખાડ્યું નથી. તો આ વખતે રાજકોટના વોર્ડ નંબર 4 અને સમગ્ર રાજકોટે મન બનાવી લીધું છે કે એકવાર આ વખતે સાવરણાના નિશાન ઉપર આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપવા છે. અને જે ભણેલા ગણેલા શિક્ષિત લોકો જે કંઈક કરી શકે, જેમનામાં બદલાવ લાવવાની હિંમત હોય, સંઘર્ષ કરવાની હિંમત હોય, મહેનત કરતા હોય, એવા વ્યક્તિને એકવાર તક આપવી છે, મોકો આપવો છે. તો સમગ્ર રાજકોટે આ વખતે નક્કી કરી લીધું છે કે આ વખતે એકવાર આમ આદમી પાર્ટીને તક આપવી છે. અને હાર્દિકભાઈ, જે રીતે રાહુલભાઈએ વાત કરી કે ત્રિપાખીયો જંગ તો છે જ નહીં ને આમ આદમી પાર્ટી જ આવવાની છે, પણ જે રીતે ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે કે કોંગ્રેસમાંથી ઠાકરશીભાઈ છે કે ભાજપમાંથી કંકુબેન છે, તો જંગ જે છે તો ખૂબ સારો એવો છે. ભાજપની પેનલ હતી ગત ચૂંટણીમાં, એની પહેલાં કોંગ્રેસે પણ ગઢ તરીકે વોર્ડ નંબર 4ને જાહેર જ કરી દીધો છે. હવે એ કોંગ્રેસના અને ભાજપના એ ગઢમાં આમ આદમી પાર્ટી કેવી રીતે પોતાનું સ્થાન સાબિત કરશે? સૌથી પહેલા તો હું તમને જણાવું કે કોંગ્રેસનો અને ભાજપનો એવો કોઈ પ્રકારનો ગઢ છે જ નહીં. વોર્ડ નંબર 4ની જે જનતા છે ને એ ખૂબ સમજદાર છે. છેલ્લા 5 વર્ષ જ્યારે ભાજપના કોર્પોરેટરને એને મોકો આપ્યો ને, એની પહેલાના 5 વર્ષ કોંગ્રેસના કોર્પોરેટર હતા. હવે જો કોંગ્રેસના કોર્પોરેટર હતા અને ગઈ ચૂંટણી જ્યારે આમ આદમી પાર્ટી લડેલી હતી, ખૂબ જ મજબૂતાઈથી લડેલી હતી, ત્યારે રાહુલભાઈ ભુવાને આમ આદમી પાર્ટીમાંથી 9,855 મત મળેલા હતા. અને આમ આદમી પાર્ટી જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે બીજા નંબરે રહી હતી ને આમ આદમી પાર્ટી તો કોંગ્રેસ ત્યારે ત્રીજા નંબરે રહી હતી. તો અહીંયા
કોઈ પણ પ્રકારનો કોંગ્રેસનો ગઢ છે નહીં, માત્ર વાત છે. અને અત્યારે કોંગ્રેસની જે પ્રકારની પણ વોર્ડમાં અમને પ્રવૃત્તિઓ જોવા મળે છે, એ અમારી સામે લડે છે, સત્તા સામે લડવા નથી નીકળ્યા એવી પણ એમની પ્રવૃત્તિઓ હોય છે. પોસ્ટર ફાડવા, પોસ્ટર વોર કરવું, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને હેરાન કરવા. તો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કોંગ્રેસે સેટિંગ કરી અને આમ આદમી પાર્ટીના વોટ કઈ રીતે તૂટે અને ભાજપ કઈ રીતે ફાયદો લઈ જાય એવું કામ અત્યારે કોંગ્રેસ કરી રહી છે. બેન, અમે જ્યારે વોર્ડ નંબર 4માં ગયા ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરી. ઘણી બધી સમસ્યાઓ છે. અમે તો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે. આપ ત્યાંથી આવો છો અને ચૂંટણી લડવા માટે ત્યાં ઉમેદવારી આપણે નોંધાવી છે, તો આપના ધ્યાને શું સમસ્યાઓ આવી છે અને એ સમસ્યાઓના સમાધાન માટે તમારી શું તૈયારી છે? આમ આદમી પાર્ટી એ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપનારી પાર્ટી છે. અમે અત્યારે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લઈએ છીએ. એમાં 2-4 વિસ્તારો એવા છે કે જ્યાં અમે મુલાકાત માટે ગયા તો લોકો અત્યારે એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. અમે એક વિસ્તારમાં ગયા તો ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો હતો. ત્યાં લોકો ઘરના આંગણે ખુલ્લી ગટરો ઉભરાયેલી, ત્યાં નાના બાળકો હોય છે, વૃદ્ધ મહિલાઓ, વૃદ્ધ પુરુષો ત્યાં બેઠા હોય છે. હવે તમે વિચારો, એટલી ગંદકીમાં એ બાળકો અને વૃદ્ધોનું જે આરોગ્ય છે કેટલું જોખમમાં મુકાઈ રહ્યું છે. ગટરો ઉભરાયેલી છે, તમે શ્વાસ નથી લઈ શકતા. લોકો કંટાળેલા છે, થાકેલા છે કે અમે ઘણી વખત ફરિયાદ કરેલી છે, કોઈ અમને સાંભળતું નથી, કોઈ અમારી સામે જોતું નથી. લોકો 5 વર્ષે આવે છે, અમને કહે છે કે અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરશું, અને એમ કરીને પછી મત માંગીને જતા રહે છે. પછી અમે મત આપી દઈએ છીએ, પણ 5 વર્ષ પછી કોઈ અમને કાંઈ જવાબ આપતું નથી. અમે એ 5 વર્ષ દરમિયાન લોકો પાસે અમે જઈએ છીએ, અમે નેતાઓ પાસે જઈએ છીએ, કોઈ અમને સાંભળતું નથી. મત માંગવા આવે છે ત્યારે બધા વાયદાઓ આપે છે, ખોટી વાતો કરે છે કે અમે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરશું, પણ અંતમાં કોઈ અમને સાંભળવા તૈયાર નથી હોતું. તો આ વખતે તમને મત આપે અને જો તમને ચૂંટીને લાવે તો તમે શું કરશો? અમે એમના બધા જ પ્રશ્નો છે એમનું નિરાકરણ કરશું. આરોગ્યને લગતા પ્રશ્ન છે, શિક્ષણને લગતા પ્રશ્ન છે, સારી આંગણવાડી છે, સારું ગાર્ડન છે, સારી શિક્ષણ સુવિધા જેમ કે સરકારી શાળામાં શિક્ષણની સારી સુવિધા, એ બધી વસ્તુ પર અમે કામ કરવા માંગશું. અને બેન, આજે આખો વિસ્તાર છે વોર્ડ નંબર 4, ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે અને એમાં ખાસ એક સમસ્યા અમારા ધ્યાને જે આવી છે કે કહેવાતા મહાનગરની અંદર અત્યારે શૌચાલયની પણ પૂરતી સુવિધાઓ નથી અને આના કારણે મહિલાઓને ઘણી બધી તકલીફો પડી રહી છે. એક મહિલા તરીકે આપ સમજી શકો છો કે આ કેટલું પીડાદાયક હોઈ શકે એક રાજકોટ જેવા મહાનગરની અંદર શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. તો એના લઈને આમ આદમી પાર્ટી જો આગામી સમયમાં ચૂંટાય તો શું કામ કરશે? સૌથી પહેલાં તો તમારી ચેનલના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે તમે જે શૌચાલયની વાત કરેલી છે, તો એક વિસ્તારની અંદર અમે ગયા હતા ત્યારે લોકોનો ખૂબ છે એવું હતું કે અહીંયા છે એ જ્યારે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય છે ત્યારે નાહવા માટેની જગ્યા પણ નથી, અને લોકોની ખાલી એટલી માગ છે કે જો એ અમારા પ્રશ્નો અમારા ઘર માટે કંઈ ન કરે તો કંઈ નહીં, પણ એ લોકો છે એ લોકોને જે જાહેર સુવિધા મળવી જોઈએ, તમે જે શૌચાલયની વાત કરેલી છે તો એ, અને એક્સપાયર થઈ જાય ત્યારે નાહવા માટેની કંઈક વ્યવસ્થાની જગ્યા કરવી જોઈએ, એ માટે લોકો છે એ એવા પ્રશ્નો ઉઠાવતા હોઈએ છે. અને બીજી વાત હું એ કરવા માગું છું કે આજે ઘણી વખત એવું કહે છે કે મહિલા સશક્તિકરણ, પણ કઈ જગ્યાએ મહિલા સશક્તિકરણ આપણને જોવા મળે છે? એક ઉદાહરણ દ્વારા હું તમને કહેવા માગું છું કે જ્યારે અમે વિસ્તારની અંદર પદયાત્રા કરવા માટે નીકળીએ છીએ ત્યારે મારી સમક્ષ એક એવો પ્રશ્ન આવે છે કે એક વ્યક્તિએ, એક 17 વર્ષની છે દીકરી છે, અને મને એવો પ્રશ્ન પૂછેલો છે અને ખૂબ દુઃખ લાગે એવો પ્રશ્ન છે કે મારે છે જો ચૂંટણી લડવી હોય તો મારે છે એ કેટલું ભણવું પડે? તમે વિચાર કરો, આનાથી મોટું કોઈ દુઃખ હોઈ શકે? કારણ કે જ્યારે નેતાઓની વાત આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું છે શિક્ષણ જોવામાં નથી આવતું, અને આજે નાનામાં નાની નોકરી મેળવીએ ત્યારે શિક્ષણને છે મહત્વ આપવામાં આવે છે. ખાસ એ પ્રશ્ન કે આ જે પ્રાથમિક અસુવિધાઓ છે, જે રીતે તમે વાત કરી કે કોઈનું મૃત્યુ થાય છે છતાં, અને એક એ પણ પ્રશ્ન છે કે જે શેરીઓ ગલીઓ છે એટલી સાંકડી છે કે ક્યારેક એમ્બ્યુલન્સ પણ ત્યાં સુધી નથી પહોંચી શકતી અને લોકોને જોડીમાં ઉપાડીને જે દર્દીઓ હોય એમને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડતા હોય છે. તો આપણે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારો છે એમાં આવા પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ, પણ રાજકોટ જેવા મહાનગરોની અંદર પણ જો આ પ્રશ્ન આવીને ઊભો રહે તો એનું શું સમાધાન થઈ શકે અને આમ આદમી પાર્ટી એના પર શું કામ કરશે? હવે જે એ પ્રશ્ન છે તમે વાત કરો છો કે સાંકડી ગલી હોય,
હવે એમાં એ લોકો જે શેરીની જે સુવિધા કરી હોય તો અહીંયા સારો રોડ અથવા બ્લોક નાખેલા છે ને એ પણ વ્યવસ્થિત નથી. લોકોને ઘણી બધી એમાં સમસ્યા થાય છે. કોઈ વ્યક્તિ માનો કે બીમાર પડે છે ત્યારે એને લઈ જવા માટે વાહનો છે એ ત્યાં જઈ શકતા નથી. ત્યારે એવા કોઈ વાહનની છે એ લોકોને સુવિધા પૂરી પાડવી જોઈએ જે ઝડપથી છે. જો નજીકના વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર હોય તો લોકોને છે વધારે તકલીફ છે એ ન પડે. અને આમ આદમી પાર્ટી છે શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપતી પાર્ટી છે. અને પીવાના પાણીની પણ ઘણી બધી સમસ્યા છે વોર્ડ નંબર 4ની અંદર, કે પાણીની અંદર છે ઈયળો જોવા મળે છે કે જેના કારણે છે લોકોનું આરોગ્ય જોખમાય છે. તો વોર્ડ નંબર 4ની અંદર સમસ્યાઓ તો ઘણી બધી છે, એનું સમાધાન હવે કોણ કરશે એ જનતાના હાથમાં છે. જનતા કોને પોતાના સમાધાન માટે પસંદ કરે છે એ આગામી 26 તારીખે ઈવીએમ બોક્સની અંદર બંધ થશે અને 28મી તારીખે ખબર પડશે કે રાજકોટના વોર્ડ નંબર 4ની અંદર જે સમસ્યાઓ છે એના સમાધાન માટે પ્રજા કોને તક આપે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે કામો અંગે વાતચીત કરવામાં આવી છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.